ગુડ મોર્નિંગ એવરી સ્ટુડન્ટ્સ. મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે જે આગળનું ચેપ્ટર ભણી ગયા 8મું ચેપ્ટર ગતિ, તેમાં આપણે ઘણું બધું શીખ્યા છીએ કે વસ્તુની ગતિની ચર્ચા આપણે તેના સ્થાન તેમજ વેગ અને પ્રવેગ આ ત્રણના સંદર્ભમાં આપણે તેની ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. આપણે એ પણ જોઈ ગયા કે ગતિ અનિયમિત હોય કે નિયમિત હોઈ શકે છે, પરંતુ આપણે એ હજી સુધી નથી કહી શકતા કે જે આપણે અગાઉનું ચેપ્ટર પૂર્ણ કરી ચૂક્યા છીએ ગતિ, એ ચેપ્ટર પરથી આપણે એવું નથી કહી શકતા કે ગતિ માટેનું કારણ શું હોઈ શકે. સમયની સાથે જે વસ્તુની ઝડપ બદલાય છે તે આપણને કેવી રીતે બદલાય છે એ પણ હજી સુધી આપણને ખ્યાલ નથી. તો આ બધા માટે શું કારણ હોઈ શકે? તો એ બધા માટેના જે કારણો જે છે તે આપણે આ ચેપ્ટરમાં ભણીશું, બળ તથા ગતિના નિયમોમાં. મિત્રો, આપણે વર્ષો પહેલાંથી એવું જાણીએ છીએ કે વૈજ્ઞાનિકો અને ઘણા બધા લોકો એવા મૂંઝવણમાં પણ હતા અને એવું કહેતા હતા કે જમીન પર રાખેલ એક દડાને આપણે ધીમે રહીને ઠોકર મારીએ અથવા તો પગ મારીએ અથવા તો હાથેથી મારીએ તો હંમેશ માટે ગતિશીલ રહેતો નથી. તો આપણને બધાને ખ્યાલ જ છે. પણ આ પ્રકારના જે અવલોકનો જે છે તે એવી રીતના દર્શાવે છે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે એવું આપણે ધારતા હતા કે કોઈ વસ્તુ જે જ્યાં હોય ત્યાં જ એની અવસ્થા છે તેવું આપણે ધારી લેતા હતા. એ ક્યાં સુધી કે જ્યાં સુધી બે ફિઝિક્સના મહાન વૈજ્ઞાનિકો જેના નામ છે ગેલિલિયો ગેલિલી અને બીજું નામ તો ખૂબ જ પ્રખ્યાત છે જે તમે જાણો જ છો, સર આઇઝેક ન્યૂટન પરથી તમને ખ્યાલ હશે કે એમને શું કર્યું હતું? ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી જે સફરજનવાળી. એના પરથી તે આપણે ન્યૂટનને આપણે સારી રીતે ઓળખીએ છીએ. તો આ બે વ્યક્તિઓએ જ્યાં સુધી એમની વિચારધારા મુજબ ગતિને સમજાવવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આપણે બધા એવું જ માનતા હતા કે વસ્તુની સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે. જ્યારે આ બંને વૈજ્ઞાનિકોએ એના વિશે અભ્યાસ કર્યો ત્યારબાદ આપણને ખબર પડી કે રિયલમાં ગતિ શું છે, તેની ઝડપ કેમ બદલાય છે, તે બધું આપણને પાછળથી ખ્યાલ આવ્યો. આપણે આપણા રોજબરોજના જીવનમાં એવું જોઈએ છીએ કે સ્થિર વસ્તુને ગતિ લાવવી હોય તો આપણે શું કરવું જોઈએ, અથવા તો તેને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો આપણે કંઈક પ્રયાસ કરવો જરૂરી છે. તો એ વસ્તુની અવસ્થા બદલવા માટે કાં તો એ વસ્તુને આપણે ખેંચવી જોઈએ, ધક્કો મારવો જોઈએ, અથવા તો આઘાત એટલે કે ટૂંકા ગાળામાં લાગતું બળ લગાડવું જોઈએ. તે આપણે જોઈશું. એક અહીંયા તમે બુકની અંદર પણ જોઈ શકો છો, જે આ ચિત્રો આપેલા છે તેની અંદર અહીંયા પહેલું જ જે ચિત્ર છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક વ્યક્તિ છે અથવા તો એક બાળક જે છે તે શું કરે છે? ધક્કો મારવાથી ટ્રોલી લગાડેલ બળની દિશામાં ગતિ કરે છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મોલની અંદર આપણને આવી ટ્રોલી આપે ત્યારે આપણે ટ્રોલીને શું કરીએ છીએ? ધક્કો મારીએ છીએ. એટલે કે ટ્રોલી જે છે તે આપણને આગળની તરફ અહીંયા ગતિ કરતી હોય તેવું જણાય છે. ત્યારબાદ અહીંયા તિજોરી આપી છે કે તિજોરીના ખાનાને આપણે ખેંચવામાં આવે છે. તમે ઘણી વખત જોયું હશે કે કોઈ ટેબલ અથવા તિજોરીના ખાનાને આપણે ખેંચીએ તો એ ખાનું જે છે તે આપણે એવું કહી શકીએ કે એક પ્રકારની ગતિમાં આવે છે. ત્યારબાદ અહીંયા એક છોકરી આપેલી છે, તે શું કરે છે? હોકીના સ્ટિકથી દડાને આગળ તરફ ફટકારે છે, એટલે કે તેને આઘાત આપે છે. ત્યારે પણ એવું કહી શકીએ તે વસ્તુ ગતિશીલ થાય છે. આમ વસ્તુઓને ધકેલવાથી, ખેંચવાથી કે ફટકારી તેની ગતિની અવસ્થા બદલી શકાય છે. હવે મિત્રો, આપણે જોવા જઈએ તો વાસ્તવમાં બળને કોઈએ જોયું નથી. એ આપણને બધાને ખ્યાલ છે કે બળ ક્યાંય દેખાતું પણ નથી અને કોઈએ ચકાસ્યું પણ નથી કે અનુભવ્યું પણ નથી. તમને ખબર છે કે અત્યારે વરસાદ પડે છે તો એ તમને દેખાય છે વરસાદ, અને એને અનુભવવું હોય તો આપણે વરસાદની અંદર જઈએ છીએ કે વરસાદના પાણીમાં અથવા તો બારે ટેરેસ પર જઈએ અથવા તો બારે કોઈ ખુલ્લા મેદાનમાં જઈએ તો આપણને એ વરસાદનો અનુભવ થાય છે. પરંતુ બળની અંદર એવું નથી કે બળ કોઈને દેખાતું પણ નથી કે કોઈએ ચકાસ્યું પણ નથી અને તેનો અનુભવ પણ થતો નથી. આમ
આપણે એવું કહી શકીએ કે તેમ છતાં પણ બળનો પ્રભાવ જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે અનુભવી શકીએ છીએ. કેવી રીતના? તો હમણાં જ આપણે એક ઉદાહરણ જોયું તેવી રીતના કે એક છોકરી જે છે હોકીના સ્ટિકથી દડાને ફટકારે છે તો એ દડો દૂર જઈને પડે છે. તે આપણે શું કહી શકીએ? તો એનો પ્રભાવ થયો અને આપણે અનુભવ કરી ચૂક્યા છીએ તેવું આપણે કહી શકીએ. એવું કહી શકાય કે આપણે વસ્તુને ખેંચવી અથવા તો ધકેલવી અથવા તો આપણે તેની ઉપર આઘાત લગાડીએ. આ બધી જ પ્રક્રિયાઓમાં વસ્તુને ગતિમાં લાવવાની પ્રયુક્તિઓ છે. આપણા દ્વારા તેની પર બળ લગાવવાના કારણે જ તેની શું થાય છે? આ ત્રણ વસ્તુમાંથી આપણે કંઈક એનામાં કરીએ પ્રયુક્તિઓ, એના કારણે જ આપણે તે વસ્તુની ગતિ થાય છે તેવું આપણે કહી શકીએ. આપણે પહેલાં પણ ભણી ચૂક્યા છીએ કે કોઈ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા એટલે કે વસ્તુની ગતિ વધારવા કે ધીમી કરવા માટે અથવા તો તે ગતિની દિશા બદલવા માટે આપણે શું કરવું પડે? બળનો પ્રયોગ કરવો પડે છે. મિત્રો, તમને ખ્યાલ છે કે કોઈ વસ્તુ ખૂબ જ ઝડપથી આવી રહી છે. દાખલા તરીકે ક્રિકેટની અંદર તમે ઘણી વખત જોયા હશો કે વ્યક્તિ જે ફિલ્ડર જે છે તે શું કરે છે? દડાને પકડે છે. એ બોલને પકડવા માટે શું કરે છે? જે ગતિમાં બોલ આવે છે એની ઉપર બળ લગાડે છે, ત્યારે એ બોલ આપણે પકડી શકીએ છીએ. અથવા તો કોઈ વસ્તુને આપણે ગતિમાં લાવી હોય તો પણ તેના ઉપર શું કરવું પડે? બળ લગાડવું પડે. હમણાં જ જોઈ ગયા આપણે કે એક ટ્રોલીને આપણે બળ લગાડીએ તો શું થાય? ગતિમાં આવે છે. આમ આપણે ગતિની દિશા બદલવા માટે અથવા તો ગતિ વધારવા માટે અથવા તો ગતિ ધીમી કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? બળનો ઉપયોગ કરીએ છીએ. અને આપણને એ પણ ખબર છે કે બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે. ફેરફાર જે છે તેના પણ આપણે ઉદાહરણ સમજી લઈએ કે અહીંયા એક સ્પ્રિંગ આપેલી છે, એ તમે અહીંયા જુઓ છો. એ સ્પ્રિંગને શું કરે છે? આપણે બળ લગાડવાથી એ સ્પ્રિંગ ખેંચાય છે બંને તરફ, એક આ સાઈડ અને આ સાઈડ. બંને બાજુ આપણે બળ લગાવીએ તો શું થાય છે? સ્પ્રિંગ ખેંચાય છે. એટલે કે એના ઉપર આપણે બળ લગાડવાથી તેના આકારમાં શું થાય છે? ફેરફાર થાય છે. જ્યારે અહીંયા એક નોર્મલ રીતે એક બોલ આપેલો છે, તેની ઉપર આપણે બોલને બંને સાઈડથી પ્રેસ કરીએ તો શું થાય છે? જે તમે ઘણી વખત જોઈ ગયા છો કે ફુગ્ગાની અંદર ફુગ્ગાને આપણે આવી રીતના દબાવતા હોઈએ છીએ અને ઘણી વખત આપણે મજાક મસ્તીમાં પણ આવી રીતના કરતા હોઈએ છીએ. ત્યારે શું થાય છે? એ દડો જે છે તે અંડાકાર બની જાય છે. એટલે કે બંને સાઈડથી દબાણ આવે એટલે કે તેનો આકાર બદલાય છે અને તેનું પરિમાણ પણ કદાચ બદલાતું હોઈ શકે છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું સંતુલિત અને અસંતુલિત બળ કોને કહેવાય. સંતુલિત અને અસંતુલિત. અહીંયા મિત્રો આપણે એક જોઈશું, એક આકૃતિ જોઈએ. સૌથી પહેલાં અહીંયા એક આકૃતિ આપી છે. તે આકૃતિ ઉપર અહીંયા લાકડાના એક બ્લોક પર બે બળો આપેલા છે. એટલે કે અહીંયા એક ટેબલ આપી છે, ટેબલ ઉપર એક લાકડાનો બ્લોક આપેલો છે. તેની ઉપર બંને બાજુ દોરીઓ રાખેલી છે, એક એક્સ અને બીજી બાજુ જે છે તે વાય. એ સામ સામે આપણે દોરીઓ જે છે તે આપણે એની સાથે જોઈન્ટ કરી દીધી છે. હવે જો આપણે એ બંને દોરી જે છે તેમાંથી કોઈ એકને ખેંચીએ, એટલે કે આપણે એક્સને ખેંચીએ તો શું થાય? આપણે એક્સને મિત્રો ખેંચીએ તો એ આ જે આખો બ્લોક જે છે તે આપણે કઈ દિશામાં જશે? એક્સ દિશામાં. એટલે કે જમણી બાજુમાં એ બ્લોક જે છે તે ખસવાની શરૂઆત કરે છે. તેવી જ રીતે જો આપણે વાયને ખેંચવામાં આવે તો જે અહીંયા બ્લોક આપેલો છે તે ડાબી બાજુમાં ખસવાની શરૂઆત કરે છે. પરંતુ જો બ્લોકને બંને બાજુથી એટલે કે બંને સાઈડથી એક્સ દિશામાં અને વાય દિશામાં બંને બાજુથી સરખું જ બળ લગાડી અને ખેંચવામાં આવે તો એ બ્લોક જે છે તે ક્યાંય ગતિ કરતો નથી, કારણ કે બંને બાજુ જે છે તે સમાન બળો હોય છે. આમ આ પ્રકારના જે બળોને આપણે શું કહીએ છીએ? સંતુલિત બળો કહેવામાં આવે છે. તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં કોઈ જ ફેરફાર કરતા
નથી તેને મિત્રો આપણે કેવું કહીએ છીએ? સંતુલિત બળો કહીએ છીએ. પરંતુ જ્યારે એવું બને કે અહીંયા તમને એક્સ દિશા જે આપેલી છે, એક્સ દિશામાં જ્યારે કોઈ વસ્તુ જે છે તે એક્સ દિશામાં આપણે કોઈ એક દિશામાં બળ વધારે લગાડીએ, ધારો કે હમણાં આપણે જોઈ ગયા તે પ્રમાણે વાય અને એક્સ બંનેમાં બળો કેવા હતા? સરખા હતા. પરંતુ હવે આપણે મિત્રો અહીંયા જે એક્સ આપેલા છે તેની ઉપર આપણે બળ વધારે કરી દઈએ, એટલે કે અહીંયા એક્સ ઉપર આપણે બળ વધારી દઈએ તો અહીંયા અલગ અલગ મૂલ્યના, બંને સાઈડ અલગ અલગ મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો થઈ જશે. તો તેવું થાય તો શું થાય? આપણને ખબર છે, ઘણી વખત આપણે દોરડા ખેંચની રમતમાં જોયું છે કે જે સાઈડ બળ વધારે લાગે એ સાઈડની ટીમ વિજેતા બને છે. એટલે કે ધારો કે એક્સ બાજુની ટીમમાં વધારે પડતું બળ લાગે છે, જ્યારે વાયની અંદર ઓછું બળ લાગે છે. એટલે કે અહીંયા આપણે ઓછું બળ લાગે છે, જ્યારે અહીંયા જે છે તે આપણે વધારે બળ લાગે છે. તો આવું થતું હોય ત્યારે એવું કહી શકાય કે તે બ્લોક જે છે તે એક્સ અક્ષની દિશા, એક્સ તરફ ગતિની શરૂઆત કરશે. આમ એ એક્સ તરફ ગતિની શરૂઆત કરે તો આપણે એવું કહી શકીએ કે બ્લોક જે છે તે ગતિમાં આવ્યો છે તેવું કહી શકાય. આ પરથી આપણે એવું કહી શકીએ કે અસંતુલિત બળને કારણે જ બ્લોક ગતિમાં આવે છે તેવું કહી શકાય. હવે આપણે આગળ જોઈએ તો એક બીજું ઉદાહરણ લઈએ કે તેની અંદર આપણને બે બાળકો આપેલા છે. એ બાળકો જે છે તે આમ બોક્સ, એટલે કે જે આખું મોટું બોક્સ છે તેને ખસેડવાનો પ્રયાસ કરે છે, એટલે કે ધક્કો મારશે. પરંતુ અહીંયા બોક્સ જે છે તે સપાટી અહીંયા એ આપેલું છે તે સપાટી ખરબચડી સપાટી છે. એટલે કે શું થશે? તો ત્યાં બાળકો જે છે તે ઓછા બળથી ધક્કો મારે છે તો બોક્સ આગળ ખસતું નથી. આપણને પણ ઘણી વખત ખબર છે કે જ્યારે કોઈક મોટો પથ્થર હોય તેને આપણે ખસવાનો પ્રયાસ કરીએ છીએ પણ ખસતો નથી, કારણ કે તેમાં શું થાય છે? તો અહીંયા નીચે જે છે તે ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, એટલા માટે એ ખસતું નથી. આ કિસ્સામાં એવું કહી શકીએ કે બોક્સના તળિયા અને રફ સપાટી, એટલે કે બોક્સનું જે અહીંયા જે તળિયું આવે તે અને નીચેવાળી રફ સપાટી એટલે ખરબચડી સપાટી વચ્ચે જે બોક્સને ધકેલવા માટે લગાડેલ બળને સંતુલિત કરે છે અને તેથી બોક્સ ગતિ કરી શકતું નથી. એના પછી જે બાળકો જે છે તે અહીંયા તમે જોશો તો આ એરો જે છે થોડોક નાનો આપેલો છે, ત્યારબાદ અહીંયા એરો થોડોક મોટો થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે બાળકો જે છે તે બોક્સને ધકેલવા માટે થોડુંક વધારે બળ લગાડે છે, તો પણ એ બળ જે છે વધારે પડતું બળ લગાડે છે તો પણ ત્યાં એ બોક્સ ખસતું નથી, કારણ કે તેને ધકેલવા માટે જે લગાડેલ બળને હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે, એટલે કે ઘર્ષણ બળ કરતાં એ બળ વધતું નથી. હવે જો બાળકો જે છે તે વધારે એનાથી પણ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો તે એ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે. અહીંયા ઘર્ષણ બળ જે છે તે ઓછું આપેલું છે, જ્યારે અહીંયા ઉપરથી જે ધક્કો મારે છે એ બળ વધી જાય છે, જે અસંતુલિત કરે છે, એટલે કે નીચે કરતાં ઉપરવાળું બળ વધી જાય છે. આમ એવું કહી શકાય કે તે બોક્સ ગતિ કરવાનું શરૂ કરે છે. ઘણી વખત આપણે જોઈ પણ ગયા છીએ કે સાયકલ ચલાવીએ છીએ ત્યારે શું થાય છે કે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરીએ છીએ ત્યારે ઘર્ષણની વિરુદ્ધ દિશામાં, એટલે કે જે નીચે જમીન અથવા તો રોડ પરથી જે ઘર્ષણ થતું હોય છે તેની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, એટલા માટે એ સાયકલ થોડા સમય પછી ધીમી થઈ જાય છે, ત્યારે આપણે ફરીથી પેન્ડલ મારવા જરૂરી હોય છે. હવે મિત્રો આપણે એવું કહી શકીએ કે જો વસ્તુ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા તો ગતિની દિશામાં ફેરફાર થાય છે. શામાં ફેરફાર થાય છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો કે તેની ઝડપ અને તેની ગતિ એ બંનેની અંદર ગતિની દિશામાં, એટલે કે આ બંનેની અંદર ફેરફાર થાય છે. આમ આપણે એવું કહી શકીએ કે કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે અસંતુલિત બળ જરૂરી છે તથા તેની ઝડપમાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. જ્યારે આ બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે વસ્તુ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે.
હવે આપણે જે સમજ્યા અત્યાર સુધી બળ તથા ગતિના નિયમોમાં, તેના વિશે આપણે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ, જેથી કરીને આપણે આગળના લેક્ચરમાં મુશ્કેલી ઓછી પડે. હવે આગળ જોઈએ તો બળ તથા ગતિના નિયમો, એની અંદર સૌથી પહેલાં આપણે અગાઉના ધોરણમાં જે ભણી ગયા છીએ કે તેની અંદર ગતિના સંદર્ભમાં આપણે એવું કહી શકતા હતા કે સ્થાન, વેગ અને પ્રવેગ એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તેમજ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે પણ ભણી ગયા છીએ. પરંતુ આપણે એ નથી ભણી શક્યા કે એ ગતિ જે છે તે કેવી રીતના ઉદ્ભવી શકે છે તથા સમયની સાથે તે વસ્તુની ઝડપ કેવી રીતના બદલાય છે, તે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. ત્યારબાદ આપણે એવું પણ જોઈ ગયા કે ગેલિલિયો ગેલિલી અને આઇઝેક ન્યૂટન એ બંને વૈજ્ઞાનિકોએ તેમની વિચારધારા મુજબ એવું સમજાવ્યું આપણે બધાને કે ગતિ જે છે તે ચોક્કસ પ્રકારે થાય છે. ત્યાં સુધી એમને જ્યારે આ સમજાવ્યું નહોતું એના પહેલાં આપણે બધા એવું માનતા હતા કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે. ત્યારબાદ આપણે જોઈ ગયા કે કોઈ વસ્તુને આપણે ગતિમાં લાવવી હોય તો શું કરવું જોઈએ. તો ગતિમાં લાવવા માટે એ વસ્તુને આપણે ખેંચવી જોઈએ, અથવા તો ધકેલવી જોઈએ, અથવા તો આઘાત લગાડવો જોઈએ. ખેંચવી જોઈએ એટલે કે આપણે કોઈ ડ્રોવર અથવા તો ટેબલની અંદર અથવા તિજોરીની અંદર ખાનું ખેંચીએ છીએ ત્યારે એ ગતિમાં આવે છે. જ્યારે ધકેલવું એટલે કે આપણે જોઈ ગયા કે મોલની અંદર જઈએ છીએ ત્યારે ટ્રોલીને આપણે ધકેલીએ છીએ ત્યારે એ ગતિમાં આવે છે. ત્યારબાદ આઘાત લગાડવો એટલે કે હોકીના સ્ટિકથી બોલને મારીએ ત્યારે એ આઘાત લાગે છે ત્યારે બોલ જે છે તે ગતિમાં આવે છે. એના પછી આપણે એક સ્પ્રિંગનું ઉદાહરણ જોઈ ગયા કે સ્પ્રિંગને આપણે ખેંચીએ અથવા તો તેની ઉપર કોઈ વધારાનું બળ લગાડીએ તો તેના આકારમાં અથવા તો પરિમાણમાં એ ફેરફાર થાય છે, અને સ્પ્રિંગને બંને સાઈડથી બળ લગાડવાથી તે ખેંચાય છે. આમ સ્પ્રિંગના આકારમાં ફેરફાર થાય છે. ત્યારબાદ આપણે એક દડો જોઈ ગયા કે દડાની અંદર બળ લગાડીએ છીએ, બંને સાઈડથી દડાની અંદર બળ લગાડીએ તો એ બળ જે છે એ લગાડવાથી દડાનો આકાર બદલાય છે. ત્યારબાદ આપણે સંતુલિત અને અસંતુલિત બળ વિશે ચર્ચા કરી કે જ્યાં ટેબલ પર એક લાકડાનો બ્લોક રાખેલ હોય તો એ બ્લોકની બંને બાજુએ એક્સ અને વાય દોરીઓ બાંધી દીધી હોય અને બંનેને જોડે સરખો બળ દ્વારા ખેંચવામાં આવે તો એ ક્યાંય ગતિ કરતો નથી બ્લોક. આમ તેને આપણે કેવી ગતિ કહીએ છીએ? સંતુલિત ગતિ કહીએ છીએ. તો સંતુલિત તેની ઉપર બળ લાગેલ છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ અસંતુલિત બળ એટલે કે જ્યારે એક્સ દોરીને વાય દોરી કરતાં વધારે બળ લગાડીએ ત્યારે એ બ્લોક જે છે તે એક્સ દિશામાં ગતિ કરવાની શરૂઆત કરશે. એટલે કે આપણે એક્સને જમણી બાજુ લઈએ અને વાયને ડાબી બાજુ લઈએ તો એક્સ બાજુનું બળ વધારતા તે બ્લોક જે છે તે જમણી બાજુમાં ગતિ કરવાની શરૂઆત કરે છે. આમ એવું કહી શકીએ કે અસંતુલિત બળ લાગે છે, અને આ અસંતુલિત બળને કારણે જ તે બ્લોકની ગતિ થઈ છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે એવું જોઈ ગયા કે કેટલાક બાળકો જે છે તે ખરબચડી સપાટી પર એક મોટા બોક્સને ધકેલવાનો પ્રયાસ કરે છે. જ્યારે એ બોક્સ જે છે તે ખરબચડી સપાટી પર નીચેથી જે ઘર્ષણ બળ લાગે છે તે અને ઉપરથી જે બળ લગાડે છે તે એ બંને બળો સંતુલિત થઈ જાય છે. એટલે કે બોક્સ જે છે તે ગતિ કરવાની શરૂઆત કરતું નથી. એટલે કે અહીંયા જે છે બળ લાગે છે તે અને આ બળ બંને કેવા હોય છે? સંતુલિત થઈ જાય છે. એટલે કે જે આખું બોક્સ જે છે તે ગતિ કરવાની શરૂઆત કરી શકતું નથી. ત્યારબાદ અહીંયા આપણે બીજું એટલે કે બાળકો એ બોક્સ પર વધારે થોડોક ધક્કો મારે છે, એટલે કે તેનું બળ થોડુંક વધારે છે. પરંતુ અહીંયા નીચે જે સપાટી, બોક્સની સપાટી અને જે નીચે રફ સપાટી આપેલી છે બંને વચ્ચે ઘર્ષણ ઉદ્ભવે છે તે વિરુદ્ધ દિશામાં લાગે છે. આમ અહીંયા એ વિરુદ્ધ દિશામાં જેટલું બળ લાગે છે તેટલું ને તેટલું ઉપરથી ધક્કો મારે છે. આમ બંને બળો સંતુલિત થાય છે. એટલા માટે બીજા પ્રયાસમાં પણ એ બાળકો દ્વારા બોક્સ આગળ ખસતું નથી. ત્યારબાદ આપણે જોઈ ગયા કે ત્રીજાની અંદર શું થાય છે કે સીની અંદર બોક્સ જે છે તેને ઉપરથી બાળકો વધારે પડતો ધક્કો મારે, એટલે કે હજુ વધારે તેની પર બળ લગાડે છે. જ્યારે નીચે ઘર્ષણ બળ જે છે તે બોક્સની સપાટી અને રફ સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે તે
ઉપર લગાડેલ બળ કરતાં કેવું હોય છે, ઓછું હોય છે, માટે અહીંયા બોક્સ જે છે તે આગળ તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું ત્યારે ગતિના પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજા નિયમ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.